નમસ્કાર, હું છું રશ્મિ તમારી સાથે અને જીવન ભારતી મંડળનો સમગ્ર સુરત શહેર જ નહીં પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાતની સર્વાંગી કેળવણી માટેની એક લબ્ધ પ્રતિષ્ઠિત સંસ્થા પોતાના 75મા વર્ષમાં હોય ત્યારે અલબત્ત એની સાથે જોડાયેલા સૌ કોઈને એના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને કોઈ પણ રીતે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા તમામને સંચાલક મંડળને એના પાયામાં વિચાર તમામને એનો ગૌરવ હોય એનો આનંદ એ બહુ સ્વાભાવિક છે. પરંતુ જે વૈશ્વિક પરિસ્થિતિ છે એમાં આપણે પ્રત્યક્ષ મળી શકીએ એ અનુભૂતિ છે એ પણ સ્વીકારે કરવું પડે એ તો એમાં એક એવું કંઈક એવું ઉપક્રમ કે જે સંસ્થાના એસેન્સને એના મૂળ તત્વને જે તત્વ સત્વ અને તત્વ ત્રણને સાંકળીને કંઈક એવું કરવું કે જે અમૃત વર્ષે અમૃત બની રહે આવનારા વર્ષો અને એ વિચારને જ્યારે આકાર આપવો ત્યારે એ આકાર છે ઓનલાઈન પ્રશિષ્ટ સાહિત્ય શ્રેણી અને આ શ્રેણીમાં આજે પહોંચ્યા છે 18 મણકા પર જ્યારે પહોંચ્યા છે ત્યારે એ સૌ ગમે છે કે જેમને આને છેલ્લું છે કારણ કે જ્યારે 18મું મણકું તમારી પાસે આવી રહ્યું છે આજે ત્યારે એના પછીના 20 મણકાઓ માટે વક્તાઓની અને એવા વક્તાઓ જે ખરેખર જેમને આપણે ટેલિવિઝન પર જોતા હોય એવા લોકો અને એમની પાસે ખરેખર કામ પ્રત્યેની એમની નિસ્બત અને એમની કાર્યશૈલી એ એટલી બધી વ્યસ્ત હોય છે એમાં શેડ્યુલ એમાંથી સમય કાઢવો એ લોઢાના ચણા જેવા જેવી વાત છે. પરંતુ છતાંય કોઈને પણ એક પણ વાર ખચકાટ દર્શાવ્યો વિના આને જીવ્યું છે. તો એ સૌના પ્રેમ સાથે આજે આપણી વચ્ચે અને આપની સાથે જે વક્તા છે આજના એ પોતે બહુ જ તેજસ્વી વિદ્યાર્થી રહ્યા છે એમના વિદ્યાર્થી કાળમાં અને તેજસ્વીતા એ કોઈ પણ ઉંમર સાથે તો વ્યવસાય અને ડિગ્રીથી તેઓ એન્જિનિયર છે. તેમને પોતે અધ્યાપન કાર્ય પણ કરાવ્યું છે સ્ટેટ કોલેજમાં. પોતે પ્રકૃતિ પ્રેમી છે અને ખાસ તો તેઓ વાંચન પ્રેમી છે. વાચનના અને પોતાના પ્રકૃતિ પ્રત્યેના શોખને કારણે જેમને ટીઆરએસ એવા હેમંત ચોકસી બહુ જાણીતું નામ છે. જૈન સંઘ સાથે જોડાયેલી બહુ જાણીતું નામ છે, બહુ આદરપાત્ર નામ છે અને આજે એક અનોખી કૃતિ એક મૌખિક હાથ ધરાવતી કૃતિ વિશે અને જે કૃતિ વિશે તેઓ વાત કરવાના છે અલબત્ત આપ સૌની પાસે એ વંચિત કઈ કૃતિ વિશે વાત કરશે તો The Lost River on the Trail of the Self માઇકલ ડેનિનોની આ સર્જન અને હેમંત ચોકસીની કોઈ પણ સમય લો એના કરતા હું ઈચ્છીશ કે આપણે એ વાતને આ આસ્વાદને માણી અને એના પહેલા બસ એક નમ્ર અપીલ કે જે કોઈ પણ થયા છે સમગ્ર કાર્યક્રમ હું પણ વક્તા જેઓ વાત કરશે જ્યારે તેઓ શરૂ કરશે ત્યારે હું પણ મારું વિડીયો ઓફ કરી દઈશ તો આજ આપણે હું આપને પણ કરીશ કે આપણે કોઈ પણ વ્યવધાન વિના માણી શકીએ એના માટે અને બંને જ આપણે મિલ કરી દઈએ. સો થેન્ક યુ સો મચ અને હેમંતભાઈ તમને સાદર સપ્રેમ આવકારું છું જીવન ભારતી મંડળ વતી સાહિત્ય સમિતિ વતી અને વ્યક્તિગત. સર તમારો માઇક છે ને મ્યુટ છે. ખાલી એકવાર માઇક ઓન કરી દો માઇક પર ટચ કરો એટલે ઓન. યસ સર. જી સર હવે આવે છે અવાજ. હા હવે હા જીવનભાઈ હેલો હું હવે મારું જી 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 બિલકુલ આવે છે. હા પુસ્તક પરિચય એ આજનો વિષય અને એ વિષયમાં ધ લોસ્ટ રિવર ઓન ધી ટ્રેલ ઓફ ધી સરસ્વતી એ મારો આજનો વિષય રહેશે. સરસ્વતી નદીનો જે પાથ તે અને તેના પરની જે સંસ્કૃતિ પર ઓછું હશે પરંતુ નદીનો ઉદ્ભવ અને નદીનું અસ્ત કેવી રીતે થયું લોપ કેવી રીતે થયું તેના ઉપર ખાસ ફોકસ રહેશે.
જીવન ભારતીના શાળા મંડળના સર્વેજનોને મારા વંદન. મને આજે આશરે 45 થી 50 વર્ષના લાંબા સમયગાળા પછી જીવન ભારતીના શાળાના ઉપક્રમ તે બદલ આભાર. આમ તો 2 વર્ષ પહેલા એક સંસ્થા સાથે હું જોડાયો છું, તો એ સંસ્થાના જ્યારે 100 વર્ષ થયા હતા ત્યારે યોગાનુયોગ જીવન ભારતીના રંગભવનમાં મેં મારું સંબોધન કર્યું હતું અને તે વખતે રશ્મિબેન એ જ અમારા એન્કર પણ હતા સંબોધનના. અચ્છા, બીજી વસ્તુ મારું જે પોસ્ટર બનાવ્યું છે નદીને આ કાર્યક્રમને લગતું, એમાં સંસ્થાનું નામ છે, સંસ્થાના 75 વર્ષ પતી રહ્યા છે તેનો ઉલ્લેખ છે, અને સાથે સાથે આપણે એક બાજુ અને એક બાજુ વક્તા છે. અને સૌથી વધારે અગત્યનું એની જે બેકગ્રાઉન્ડમાં નેપથ્યમાં તમે જે નદીનું આખું સીન લીધો છે એ બહુ સૂચક છે કે જાણે સરસ્વતી નદીની સાથે અને એની સાથે આપણે જતા હોય એની પાછળ એવું લાગે છે. હવે હું તમને થોડો મારો પરિચય આપું, જે બેને આપી દીધો છે, છતાં પણ હું હેમંત ચોકસી આ શાળાનો ધોરણ 4 1968 થી લગભગ 1976 સુધી વિદ્યાર્થી રહ્યો. ધોરણ 11 એ જૂના SSC ના કોર્સ સાથે, એટલે મેં ટેકનિકલ સબ્જેક્ટ સાથે 1976 પાસ કર્યું. અને આ સમયગાળા દરમિયાન જીવન ભારતીમાં હું કુમાર ભવન એટલે કે ગોપીપરાથી મેં મારી કેરિયર સ્ટાર્ટ થઈ હતી ધોરણ 4 થી, અને છેલ્લે આપણે નાનપરા ટીમલિયાવાડમાં હતું. 1982 હું મિકેનિકલ એન્જિનિયર થયો SVNIT માંથી. એ પણ સંજોગોવશાત મને સુરતમાંથી જ એની તક મળી ભણવાની, અને વિવિધ સ્થળે નોકરી કરી, બાટલી બોય, ગાર્ડન આતે, અને રિલાયન્સ હજીરામાં મેનેજર તરીકે છેલ્લે મેં નિવૃત્તિ હતી. એ મારી છેલ્લી જોબ હતી. વાંચન એ મારો પ્રિય શોખ રહ્યો છે. ટેકનિકલ સબ્જેક્ટ હતા એટલે મને ઇતિહાસ, ભૂગોળ, પછી સંસ્કૃત, આ બધી ભાષાઓ આવતી જ નહીં હતી, કેમ કે એની જગ્યાએ મને એન્જિનિયરિંગના સબ્જેક્ટ્સ આવતા હતા. એટલે મને એક થોડીક ઉણપ રહેતી હતી કે, અને થોડોક એક અંદરથી એવી ઈચ્છા પણ રહેતી હતી. એટલે ધીમે ધીમે મારું ઇતિહાસ એ મારું મુખ્ય રીડિંગ થઈ ગયું, સાહિત્ય ઓછું રહ્યું, અને સાયન્સ અને વાઇલ્ડ લાઈફ એ મારી હોબીને કારણે રહ્યા. વાંચનનો વારસો આમ જોવા જાય તો મારા પિતા તરફથી મળ્યો. પિતા સારા લેખક પણ હતા, ચર્ચાપત્રી પણ હતા, અને મારો ઉછેર એ દલીચંદ વિચન જૈન વિદ્યાલય ખાતે થયો. એ છોકરાઓની જૈનની હોસ્ટેલ છે, અને ત્યાંની લાઇબ્રેરીનો પણ મને સથવારો રહ્યો. એટલું જ નહીં, પણ એ જે વારસો કન્ટિન્યુ રહ્યો, અને આજે પણ એક નાની થોડીક લાઇબ્રેરી, ઘર લાઇબ્રેરી જેવું ધરાવું છું ને વાંચું છું. સાહિત્ય થોડું ઓછું રહ્યું, તે પણ થોડું વાંચું છું. હવે આજે હું તમને થોડા વર્ષ પહેલા મેં વાંચેલા એક પુસ્તકનું એ વર્ણન કરીશ. જે પુસ્તકની સ્લાઇડ આપણે અહીંયા ડિસ્પ્લે થઈ રહી છે. માઇકલ ડેનીનો નામના લેખક છે, અને પુસ્તકનું નામ છે, હું ફરી રિપીટ કરું, ધ લોસ્ટ રિવર, ધ ટ્રેલ ઓફ ધી સરસ્વતી. એટલે સરસ્વતીને પાથે એટલે પથે એ રીતનું એ પુસ્તકનું એ છે. એમાં થોડાક જે સિમ્બોલ્સ દેખાઈ રહ્યા છે એ બધા ત્યાંના જે ડાન્સિંગ કરતી ગર્લ અને સાધુ પુરુષ કે કોઈ એ તમને અત્યારે ત્યાં જણાઈ રહ્યું છે. આ પુસ્તક માઇકલ ડેનીનોએ જે લખ્યું એ ફ્રેન્ચ નાગરિક છે. એ એટલા બધા ભારતીય સંસ્કૃતિ સાથે અભિભૂત થઈ ગયા છે કે એમને એમના જે લખાણ કારણે અને એમના જે વર્ક ને એ બધાને કારણે એમને પદ્મશ્રીનો પણ એવોર્ડ આપવામાં આવ્યો છે ભારત સરકાર દ્વારા. અને 1956 એ જન્મ્યા હતા. IIM ગાંધીનગરમાં પણ એ વિઝિટિંગ ગેસ્ટ લેક્ચરર તરીકે છે, અને બીજી બધી ઘણી એમની માહિતી આ બુકમાં પણ આપવામાં આવી છે, જે સ્થળને કારણે, સમયને કારણે હું દર્શાવી શકતો નથી. પુસ્તકનો જે પરિચય છે, આ પુસ્તક આખું લગભગ 300-350 પાનાનું પુસ્તક છે. મેં કદાચ જીવન ભારતીના જે કોઈ કાર્યક્રમમાં જીવન ભારતીની બહાર ગ્રાઉન્ડમાં જે પુસ્તક મેળો લાગે ત્યાંથી જ આ ખરીદ્યું હતું, અને આજે કદાચ એનો જ ઉપયોગ થઈ રહ્યો છે. એનો મને આનંદ છે. પુસ્તક મેં લગભગ 2 વર્ષ પહેલા વાંચ્યું હતું, એટલે આખું અત્યારે વાંચવાનો મને સમય નહીં મળ્યો. રશ્મિબેનનો ફોન આવ્યો તો મને થયું કે હું કોઈ વિજ્ઞાનનો પ્રસંગ, વિજ્ઞાન કે સાયન્સની સાથે સંબંધિત ઇતિહાસ વાળું એક ટોપિક પસંદ કરું, કેમ કે સાહિત્ય એ બહુ મારો શું કહેવાય હતોટી નથી એના ઉપર, અથવા તો એ નથી. પુસ્તકનો વિષય છે, આજથી 6000 વર્ષ પહેલા
આપણે સરસ્વતી નદી કેવી રીતે ઉદ્ભવેલી, કદાચ એનાથી પણ વધારે છે, પણ આપણી પાસે જે પ્રમાણ કે થોડો જે ખ્યાલ હોય એ 6000 વર્ષ પહેલા એ ત્યાંથી ઉદ્ભવી, અને એની આસપાસ જે કંઈ જે સંસ્કૃતિનું સર્જન થયું, અને એ સંસ્કૃતિની સાથે નગર વસાહતો થઈ, લોકો થયા, ધર્મ આવ્યો, બધું આવ્યું, અને તે પછી કોઈ ભૌગોલિક ઉથલ-પાથલોને કારણે એ સંસ્કૃતિનું વિસર્જન થયું, લોકોનું સ્થળાંતર થયું. એ આખું એના પર આપણે થોડું જઈશું. સંસ્કૃતિ શું છે અને સંસ્કૃતિમાં શું શું આવે છે એ એક બહુ મોટો ટોપિક છે, જે આજે આપણે કવર કરીશું નહીં. વક્તવ્ય મારું થોડું નાનું છે, પણ થોડું તમને ઇન્ફોર્મેટિવ રહેશે, કે જે નોર્મલી આપણને બધાને એમ કે સરસ્વતી હતી, નદી હતી, ક્યાં હતી, શું હતી, કેવી રીતે થઈ, તો એ બધું આપણે થોડું બહુ ઓછા સમયમાં જાણવા કરીશું. અત્યારે તમને મારા સ્ક્રીન પર એક મેપ દેખાઈ રહ્યો છે, એ આનો જ ભાગ છે, અને એ મેપમાં જે ડોટેડ લાઇનથી આખી લાઇનથી જે બતાવે છે એ આખો નદીનો પાથ છે, જે હિમાલયમાંથી નીકળે છે અને આ બાજુ કચ્છના અખાતમાં મળે છે. એની આજુબાજુ જે ટપકાઓ છે તે બધી ત્યાં જે વસાહતો થઈ એના સૂચક છે. અને નદી અડધી આપણી ભારતમાં છે, અડધી નદી ભારત પાકિસ્તાનની બોર્ડરમાં સિંધુને પેરેલલ જઈને દરિયાને મળે છે. હવે આ પુસ્તક આખું જો તમે ધ્યાનથી વાંચો તો ઇનડાયરેક્ટલી અથવા તો પરોક્ષ રીતે લેખકે એવું પ્રતિપાદન કર્યું છે કે, અને જેના વિશે ઘણી શું કહેવાય ચર્ચા પણ છે, થોડા વિસંગતતા પણ છે, કોઈકનો અભિપ્રાય પણ અલગ છે, એ બધું પણ એમાં ઘણું આપ્યું છે. અને એના પર એમણે બીજા 10 થી 12 વિડીયો પણ મૂક્યા છે, જે આ ટોપિક ઉપર કે આર્ય સંસ્કૃતિ ઉપર ચાલે છે, જે યુટ્યુબ પર અવેલેબલ છે માઇકલ ડેનિયલના નામે. કોઈ ઇન્ટરેસ્ટેડ હોય તો એને જોઈ શકે. તો હિન્દુ સંસ્કૃતિનું જે આપણે બધા અત્યાર સુધી એવું માનતા હતા, અથવા તો જે અત્યાર સુધી લખાયું તે મોટે ભાગે બ્રિટિશ અને ત્યાર પછી આપણા ભારતીય લેખકો, એ લોકોને જે કંઈ માહિતીનો સ્ટફ મળ્યો અથવા તો જે મટીરિયલ મળ્યું, તો એ એવું હતું કે એના ઉપર એવું હતું કે આર્યો આવ્યા. આર્યો ક્યાંથી આવ્યા? કે મધ્ય એશિયામાંથી આવ્યા. આજનું જે અઝરબૈજાન કહેવાય, કે આ જે બધા તુર્કિસ્તાન અને જૂનું બેક્ટ્રિયા, તો ત્યાંથી એ લોકો અફઘાનિસ્તાન થઈને માઇગ્રેટ થતા અહીંયા આવ્યા. એ લોકો આવ્યા, એ લોકોની સાથે સંસ્કૃતિઓ આવી, એ લોકોના રીતિ રિવાજો આવ્યા, અને એ લોકોએ આ બધી ઉત્તરીય ભારતમાં બધી વસાહતો કરી. અને એ વસાહતો જે કરી તે જે સિંધુ સંસ્કૃતિના નામે શરૂઆતમાં ઓળખાઈ. તો એ સિંધુ સંસ્કૃતિ એ આપણી આર્યોની સંસ્કૃતિ, આર્યો દ્વારા સ્થપાયેલી હતી. તો આ લેખકનું કહેવું એમ હતું કે આવી રીતે આર્યો આવ્યાની હતા. આપણા સમાજમાં આપણા જે ભારતીયો હતા, આપણા કે આપણા પૂર્વજો, એઓ અહીંયા પહેલેથી રહેતા હતા, બરાબર છે. પણ એવું બને કે આખો ભારત દેશ છે ને બહુ ગીચ હોય, તે સમયે બધો એક્સેસેબલ નહીં હોય, એટલે ઉત્તર ભારત અથવા તો જે પ્લે કહેવાય નદી પાટ, અથવા તો સૌથી પહેલા જે ઇથોપિયા કે આફ્રિકામાંથી જે માઇગ્રેટ થતી પ્રજા હોય, તો તે લોકો ધીમે ધીમે આ બાજુ તરફ આવે. તો હું આર્યોની વાત નથી કરતો, હું અહીંયા જે પૂર્વજો છે જે આખરે તો બધા ક્યાંથી આવ્યા, આફ્રિકા કે એ બાજુથી આવ્યા. એક તમે નેશનલ જિયોગ્રાફીમાં ઘણી આની વિશે માહિતી આપેલી છે. તો એ બધા ત્યાં આવેલા, તે લોકો જ વસેલા, અને એ લોકોએ જ આપણી આ હિન્દુ સંસ્કૃતિની શરૂઆત કરી. એટલે આર્યો આવ્યા હતા અને આર્યો દ્વારા વિકાસ થયો હતો, તે નહીં, ક્રમિક આ લોકો દ્વારા, આ સમાજ દ્વારા જ સંસ્કૃતિ વિકસી હતી, તેના વિશે કહું છું. હવે હું આગળ વધી આપણે કે આપણે બધા સિંધુ સંસ્કૃતિથી બહુ જ્ઞાત છીએ. સિંધુ સંસ્કૃતિ કેમ જ્ઞાત? એ પહેલી શોધાઈ. સિંધુ સંસ્કૃતિ એ આ મેં તમે જો ધ્યાનથી જો તો જે કચ્છનો અખાત છે ત્યાં ઉપર કરાચી છે, કરાચીથી ઉપર જતા જઈએ તો મોહેંજો-દરો, કદાચ આમાં વંચાશે નહીં, આ ઝીણો છે એટલે, તો મોહેંજો-દરો લગભગ તે વિસ્તારમાં આવ્યું છે એની ઉપર. એ મોહેંજો-દરો આજના પાકિસ્તાનના સિંધ પ્રદેશમાં છે. તો ત્યાંના સ્થળનું જે ઉત્ખનન થયું આ પુરાતત્વ શાસ્ત્રીઓ દ્વારા કે એના ખાતા દ્વારા, તો એનાથી આ સિંધુ સંસ્કૃતિ આવી. સાથે સાથે જોઈએ તો આ પ્રોસેસ આખો આજનો નથી, કે આ પુસ્તક આજનું નથી. આ પુસ્તકનું જે માહિતી છે તે 18મી, 19મી કે 20મી સદીની છે, અથવા પ્રિફરેબલી આમ સ્પેસિફિકલી છે 19મી સદીની. કારણ કે બ્રિટિશર્સ આવ્યા, થોડું લખાણ શરૂ થયું, ઇતિહાસ પુરાતત્વ ખાતું શરૂ થયું, એટલે હું એમ કહું કે 18મી સદીથી આપણને બરાબર લિખિત સ્વરૂપમાં આવો ખ્યાલ આવ્યો કે મોહેંજો-દરોની સંસ્કૃતિ એ સિંધુ સંસ્કૃતિ. હવે
મોહેંજો-દરો એટલે શું? તો મોહેંજો-દરો એ સિંધુ સંસ્કૃતિની જે સિંધી લોકોની જે ભાષામાં એમ કહેવાય કે મોહેંજો-દરો એટલે મરેલા વ્યક્તિઓને દાટવાથી સર્જાયેલો ટેકરો, દરો. તો આ એક એનું સ્થળનું નામ હતું, એક નાનું ગામ હતું. અને એને પર તમે વિકીમાં જાઓ કે ગૂગલમાં જાઓ તો ઘણું જોવા મળે છે. ઘણું બધું ત્યાં વર્લ્ડ હેરિટેજ પણ થઈ છે. 19મી સદીમાં બ્રિટિશ કાળમાં શું થયું કે 1857નો બળવો થયો આપણો. અને 1857નો બળવો થયો ત્યાર પછી બ્રિટિશર્સોને લાગ્યું કે રાજકીય રીતે પછી અહીંયાથી આપણી જે બધી સંપત્તિઓ, કોમોડિટીઝ કહેવાય, લાકડું, આ તે બધું, અને બીજું એક સ્થળથી બીજા સ્થળના કોન્ટેક્ટ માટે એ લોકોએ રેલવે લાઈન નાખવાનું ચાલુ કર્યું, રોડ રસ્તા બનાવ્યા. આ રેલવે લાઈન નંખાતી હતી. હવે એ વખતે બ્રિટિશથી બધા એન્જિનિયર્સ પણ આવે, ઓફિસરો પણ આવે, ઓવરસિયરો પણ હોય, તો એ જ્યાં નિર્માણ કાર્યમાં લાગેલા હોય. તો એ રેલવે લાઈન જ્યારે નંખાતી હતી ત્યારે રેલવે ટ્રેકમાં તમને ખ્યાલ હોય તો રેલવેની અંદર પહેલા માટીનું પુરાણ, પછી પથ્થરનું પુરાણ, ત્યાર પછી છેલ્લે મેટલ એટલે કપચી કહેવાય, એને બ્લાસ્ટ કહેવાય મેં ટેકનિકલ ભાષામાં. તો મેટલ બ્લાસ્ટને પણ નાખવામાં આવે વાઇબ્રેશન્સને એબ્સોર્બ કરવા માટે. એ બધું જ્યારે વપરાતું હતું, થોડા સર્વે થતા હતા જગ્યાના, તો ત્યાંના એન્જિનિયરને થયું કે આ છારું એટલે આ પુરાણમાં જે બેકફિલ કરવામાં જે માટી વપરાય છે એ ક્યાંથી આવે છે. તો એણે ત્યાંના સ્થાનિક કોઈને પૂછ્યું હતું કે સાહેબ અમે આ મોહેંજો-દરો નામના સ્થળેથી લાવીએ છીએ અને એને અમે આના તરીકે ઓળખીએ છીએ. તો એ છારું અને માટીનું પુરાણ એમને વિશિષ્ટ લાગ્યું. એ કંઈ સામાન્ય નહીં હતું. એ ધારો કે આપણે કચરા સાથે કોઈ વસ્તુ આવે તેવી રીતે આની સાથે તૂટેલા ફૂટેલા માટીના જગ હોય કે અધરવેર હોય કે પછી કોઈ તૂટેલી આપણા ગૃહ ઉપયોગમાં વપરાતી વસ્તુઓ કે હુનર અને ધંધામાં વપરાતી વસ્તુઓના અંશો હતા. અને આ બધું જોતા એને લાગ્યું કે આ કઈક જગ્યા જુદી છે. ત્યાર પછી એને એનું રિપોર્ટિંગ થયું હશે, ત્યાર પછી કોઈ એ થયું હશે. ઓલ્ડહામ કરીને પણ કોઈ એક બ્રિટિશર્સનું નામ છે, બીજા બધા નામ અત્યારે મને બહુ જ્ઞાત નથી. પણ આમ આવી રીતે બધા એક વ્યક્તિથી નહીં પણ 2-3 વ્યક્તિથી, પણ આ આકસ્મિક ઘટના એનું મૂળ કારણ બની કે કેવી રીતે આ મોહેંજો-દરોની ઉત્પત્તિ થઈ, ઉત્પત્તિ ઇન ધ સેન્સ શોધ થઈ. અને પછી બ્રિટિશ પુરાતત્વ ખાતું રચાયું. પુરાતત્વ ખાતામાં છેલ્લે પછી આપણા ભારતીય લોકો પણ અંદર બહુ દાખલ થયા અને એ લોકો પણ અંદર રહ્યા અને એ લોકોએ પણ આની સાથે જોડાયા હતા. તો ત્યારે એનાથી સમજ પડી અને ખ્યાલ આવ્યો અને એ જે સ્થળથી જે સંસ્કૃતિ ખબર પડી એને મોહેંજો-દરોની સંસ્કૃતિ અથવા સિંધુ સંસ્કૃતિ કહી, કારણ કે આ સ્થળ સિંધુ નદીને કાંઠે હતું. હવે તમે ધ્યાનથી જુઓ તો સિંધુ નદી કેવી રીતે છે, તો સતલજ, રાવી, બિયાસ, છેલ્લે પેલી જેલમ, આ 5 નદીઓ પંજાબ અને પશ્ચિમ પંજાબ એટલે પાકિસ્તાનના પૂર્વ પંજાબ કહેવાય, આપણું પશ્ચિમ પંજાબ. તો ત્યાંથી એ બંને મર્જ થાય છે, જોડાઈને એ આખી નદી આગળ જાય છે. આગળ જઈને આપણે ભારત પાકિસ્તાનની બોર્ડરથી અથવા તો મધ્ય પાકિસ્તાનના ભાગમાંથી કરાચી અને કોટેશ્વર જે કહેવાય ને કચ્છનું, નારાયણ સરોવર ગયા હશો તો ત્યાં એ મળે છે. હવે એ સિંધુ નદીનો એ ત્યાં ડેલ્ટા છે, ત્રિકોણમુખ કહેવાય. એનો એક ફાંટો તમે લખપતમાં પણ જોયો હશે, આવતો હતો પહેલા. લખપત તમે શહેર જો ગયા હોય, વિઝિટ કરી હોય કચ્છના જાત્રા પ્રવાસ દરમિયાન, તો લખપત તમે ટેકરા પર ઉભા રહેજો. એક અમિતાભ બચ્ચનનું પિક્ચર હતું રેફ્યુજી કરીને, તેમાં પણ થોડા એનો આખો સિનારીઓ કે લોંગસ્કેપ આખો લેન્ડસ્કેપ લોંગ સાઇડ એ પણ બતાવી રહ્યા છે. તો એ લખપત પણ ત્યાં જતું, તો ત્યાં સિંધુ નદી પણ એક ફાટો આવતો હતો. એ ધીમે ધીમે ખલાસ થઈ ગયો. એ થવાનું કારણ જુદું છે. આને સીધો આપણે સિંધુ સંસ્કૃતિ સરસ્વતી સંસ્કૃતિ સાથે સીધો નથી, પણ આડકતરો સંબંધ છે, જે હું તમને પછી જણાવીશ આગળ રીતે. તો અહીંયા કચ્છના અખાતમાં પણ 17મી 18મી સદીમાં એક ધરતીકંપ થયો. એને અલ્હાબંદ કહેવામાં આવ્યો. અલ્હાબંદ એટલે શું કે આખો જેવી રીતે આપણે નદી પર આપણે અત્યારે પાળા પુસ્તા બનાવીએ છીએ ને, તો આપણે માટી, રેતી બધું ફિલ કરીને બનાવી રહ્યા છીએ વોલ પ્રોટેક્શન માટે, ફ્લડના ઇરોઝન નહીં થાય એટલા માટે. પણ આ ડેમ કુદરતી રીતે રચાઈ ગયો, આખો રેતીઓનો આખો લાંબો પટ્ટો ઊંચકાયો, એટલે આ બંધ આવતો બંધ થઈ ગયો. અને આને કારણે જે આખું ટેરેન કહેવાય એ એવું રચાયું કે ત્યાંથી નદીનું પાણી આપણી સિંધુનો અથવા તો બીજી બધી પણ નાની નાની નદીઓ જે રાજસ્થાન કે સિંધમાંથી આવતી હતી એ બધી અટકી ગઈ છે. છેલ્લે હું 18મી કે 16મી સદીની વાત કરું છું,
હું આજે વાત કરી રહ્યો છું એ દરિયાને જે મળતી હતી તેની વાત કરી રહ્યો છું. અને રણ પણ આખું સુકાઈ ગયું, દરિયો પણ ત્યાંથી જતો રહ્યો. એ બહુ પહેલા પણ છેલ્લો જે દરિયો થોડો ઓછો થઈ ગયો તે અત્યારે સીર ક્રીક ને એના નામે રહ્યો છે, જે જાણીતો છે. એ પાણી થઈ જાય, અથવા તો આ વાઇલ્ડ લેક બને છે રણનું, જ્યાં આપણે બધા પ્રવાસમાં જઈએ છીએ. તો એ આખો વિસ્તાર જે કહેવાય એ રણ એ એક કાળે સમુદ્ર હતું. અને આ જે નદી તમને મેપમાં દેખાય છે ત્યાં એ ધોળાવીરા પાસે મળતી હતી. બરાબર છે. હવે હું તમને પાછી બીજી એક વાત કરું કે હવે આપણે થોડાક આગળ વધીએ, દિલ્હી તરફ જઈએ. દિલ્હીથી ઉપર હરિયાણા અંબાલા આવે, અને અંબાલાથી તમે જો પાછું આમ ડાબી પંજાબ તરફ આવો, પાકિસ્તાન તરફ આવો, તો ત્યાં એક હરપ્પા નામનું સ્થળ છે. એ પૂર્વ પાકિસ્તાન અથવા તો આપણા પશ્ચિમ પંજાબ તરફ આવેલું છે. એ સ્થળ પાસે પણ સિંધુ નદીના સંસ્કૃતિના પુરાવા મળ્યા, અને એટલે સિંધુ સંસ્કૃતિ હરપ્પા સંસ્કૃતિ તરીકે પણ ઓળખાવા મળી. કેમ કે હરપ્પાની આજુબાજુ બહુ, હવે તમે હરપ્પાનું જો લોકેશન બરાબર ધ્યાનથી જુઓ તો એ એકચ્યુઅલી જે મેં અત્યારે આ મેપની સ્લાઇડ મૂકી છે એમાં એ ઘણી નજીક છે. કોની? આપણે સિંધુ નદીની ઘણી નજીક છે. પછી ત્યાંથી સિંધુ નદી અને સરસ્વતી નદી, ત્યાંથી સરસ્વતી નદી અને સિંધુ નદી થોડી અંતર થતો જાય છે, પણ અહીંયા બહુ જ નજીક આવી છે. અને એ જ વિસ્તાર એ જે આ 5 સિંધુ નદીઓનો 5નો સંગમ થાય છે એ વિસ્તાર પણ છે. અને આ બાજુ જોવા જાય તો સરસ્વતી નદી ત્યાંથી જે ડાયવર્ટ થઈને થોડી ભારત પાકિસ્તાનની સરહદે દરિયામાં મળે છે. તો એ હરપ્પા સંસ્કૃતિ તરીકે પણ ઓળખાય. હવે આપણે થોડું જરા સરસ્વતી નદી તરફ વિશે સમજીએ કે આ નદી કેવી રીતે ઉદ્ભવી એટલે ઉદ્ભવ તો આપણને નહીં ખબર પડે, કેમ કે એ ભૌગોલિક ફેરફાર બહુ થતો હોય. પૃથ્વી આખું ભારત વર્ષ બન્યું, ગોંડલાટા એ હતો, ખંડ હતો, એ બધી આખી થિયરી અલગ છે એ બધું. પણ 6000 વર્ષ પહેલા સરસ્વતી નદી વિશે સમજીએ, અને 4000 વર્ષમાં, એટલે આજથી 4000 વર્ષમાં લાંબ જોવા જઈએ તો ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા 1900 થી 2000 ની કાળમાં તે નદી ખલાસ પણ થઈ ગઈ, લુપ્ત પણ થઈ ગઈ, ક્રમિક રીતે થઈ. ઉદ્ભવ આપણે બહુ ખબર નથી. બરાબર. હવે આપણે જોઈએ તો ઋગ્વેદ, આપણે જે ઋગ્વેદ છે, વૈદિક કાળ છે, પછી આપણા બીજા બધા પણ જે બધા ગ્રંથો હતા, તો એ બધામાં પણ આ નદી વિશે આવતું હતું. આ સરસ્વતી નદી વિશે આવતું હતું. અને સરસ્વતી નદીને ખૂબ જ પવિત્ર માનતા હતા. ગંગા અને આપણે યમુના, એ બધી નદીને આપણે માને, એના પછી ત્રીજા લેવલે તરત સરસ્વતી નદીને બોલતા હતા. તમે ચાચી 420 પિક્ચર જોયું હોય તો કમલા હસનનો એક એ આવતો હતો સીન, એનો મિશ્ર રોલ હતો. તો એ નવ છું એમ કરીને બાથરૂમમાં બતાવે ને એને કંઈક પેલી ઢોલ ડબલા બધું મૂકીને જાતે પેલું પાણી આપતા જતા, જ્યારે ગંગા બોલે, યમુના બોલે ને સરસ્વતી માતાનો પણ ઉલ્લેખ કરે. એટલે એ પ્રથા જે છે આપણે નાતી વખતે અર્ધ્ય આપીએ તો એ આજની નથી, એના સંસ્કાર આ સરસ્વતી નદીને કારણે છે. એ માઇટી રિવર હતી, સેક્રેડ રિવર હતી, પવિત્ર રિવર હતી. તો અને એ ઉપરાંત આપણે સરસ્વતી નદી એ વિદ્યાની પણ દેવી છે. એટલે આપણા એક વિદ્યાની દેવીને પણ એનું નામ આપ્યું, અથવા તો એની દેવીને નામ આપણે સરસ્વતી તરીકે આપ્યું, સરસ્વતી નદીને આપ્યું. હવે તમે બીજી એક આડ વાત કરું કે આ જે બ્રિટિશર્સો હતા તો એ લોકો બધા ધીમે ધીમે એ લોકો પણ ICS કે જેવી રીતે આપણા IAS કહેવાય તેવી રીતે એ લોકો બધા આવતા હતા. એ લોકોમાંથી પણ કોઈક સ્કોલરો થતા હતા. એ લોકોને પણ કોઈક રુચિ હોય કે જે સાહિત્ય સિવાયની પણ પોતાના કામ સિવાય સાહિત્યમાં હોય. એ લોકોને માટે આ બધું નવું લાગે. જેવી રીતે આ લેખક આવ્યો તો ફ્રેન્ચ લેખકને કેવું ઇન્ટરેસ્ટ પડ્યો ભારતીય સંસ્કૃતિમાં, આ બધું લખ્યું આપણે, આજે આપણે બુક જે મળી. તો તેવી રીતે અમુક સ્કોલરો જે હતા, તો એ જે ફૂલ ટાઈમ બધા આખું બ્રિટિશર્સ આવ્યા તો તે પહેલા જે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી, તો તે વખતે પણ અને બ્રિટિશર્સ વખતે પણ આજે રાજા રજવાડાઓ હોય તો એ લોકોના ઉપર એક ધ્યાન રાખવા માટે એક પોલિટિકલ એજન્ટ મુકાતા હતા. અથવા તો અને ત્યાર પછી કલેક્ટર ને એ બધું તો બહુ મોડેથી આવ્યું, પણ એ પોલિટિકલ એજન્ટ જે હતો તે ત્યાંના સૌથી મોટા ગવર્નર જેવા હતા. તો એ લોકોને આમાં ઇન્ટરેસ્ટ પડ્યો. તો એવા એક લેખક તો નહીં કહેવાય, પણ એક વ્યક્તિનું નામ તમને કહું જે બ્રિટિશ કરતા, તે કર્નલ હતા, કર્નલ ટોડ. તમે આબુનો પ્રવાસ કર્યો હશે તો આબુમાં દિલવાડાના મંદિર, નખી તળાવ, એ બધું જોયું હોય. પછી તમે કદાચ એક ટોડરોક તરીકે એક દેડકા જેવો મોટો પથ્થર જોયો હશે, બહુ મોટો ખાસો.
મોટો બિલ્ડિંગ જેટલો 3-4 માળનો, એ ટોડ રોક એ એના નામથી આપવામાં આવ્યું છે. ટોડ રોક જે રીતે વિલ્સન હિલ્સ છે ને ધરમપુરમાં, કેવું વિલ્સન નામથી આપવામાં આવ્યું, જે બ્રિટિશ સમયના મુંબઈના કલેક્ટર હતા કે ગવર્નર હતા. તો એ જે કર્નલ ટોડ હતા, તો એમને આ બધું થોડું એમણે આતાની સાહિત્ય, ભાષાઓ, અને એક વસ્તુ તમને કહું કે આ બ્રિટિશર્સ શું હતા કે આજે પણ આઈએએસ બધા જે નિમાય એમ બોલે કે ગુજરાત કેડરના, મહારાષ્ટ્ર કેડરના, એ લોકોનું જ્યાં પોસ્ટિંગ થાય ત્યાં બધું થાય, તો એ લોકોને ત્યાંની સંસ્કૃતિ, લોકની ભાષા, લોકો શું છે એ બધું બહુ ફરજિયાત હોય. અને એનાથી જ તમારું તાદાત્ય સર્જાય એ લોકો સાથે. આજે એ લોકોને કોઈક નિર્ણયો લેવા પડે એડમિનિસ્ટ્રેટિવ, તો એ લોકોને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ સુરતમાં ઘારી શું છે, પોંકનું માર્કેટ બંધ નહીં કરાય, અથવા તો આ તો થવું જ જોઈએ, આ અહીંયા આવી રીતે નીકળે છે. તો ઉત્સવ, રીતિ રિવાજ અને ભાષા, તો એના માટે એ પણ એ લોકોને સાથે સાથે શીખવાડાતી હતી. તો એણે જોયું કે સરસ્વતી નદીનો ઉલ્લેખ આવ્યા કરે છે, પણ એ સીધો નહીં આવતો હતો, બરાબર છે. અને આપણા ઋગ્વેદ, હા, હવે આવી રીતે જ એક બીજા ફાર્બસ કરીને હતા, ફાર્બસ કોલોક્યુલ લેંગ્વેજમાં બોલાય ફાર્બસ, એ મુંબઈ ઇલાકાના હતા, જેને ફાર્બસ રાસમાળા અને ફાર્બસ એને ઘણું બધું લખ્યું. એ તો ગુજરાતી પણ કદાચ જાણતા હતા, ને નર્મદ ને એના સમકાલીન હતા કદાચ એ આપણે. તો આ બધા લોકોને કારણે પણ થોડી માહિતી આવવા માંડી કે કંઈક સરસ્વતી અને ત્યાં જે ઓળખાતી નદીઓ જે સુકાઈ ગઈ હોય, પણ જુદા નામથી ઓળખાતી હોય, તો એની સાથે સંબંધ હતો. એટલે સરસ્વતી નદી હતી એવું થયું. હવે શું થયું કે આપણા ઋગ્વેદ, વૈદિક, અનુવૈદિક ગ્રંથો, ઇવન આપણે મહાભારત, તો મહાભારતના પીરિયડમાં જે લખાયું છે, તે મહાભારત લખાયું ત્યારે આ નદી નહીં હતી, આ નદી આખી લુપ્ત થઈ ગઈ હતી. પરંતુ એ માઇટી રિવર હતી, પવિત્ર હતી, એટલે એનો ઉલ્લેખ તો આવ્યા જ કરતો હતો સરસ્વતી. ઘણા શ્લોકોમાં, સૂત્રોમાં, જે રીતે યમનાષ્ટક છે, યમનાષ્ટક બોલાય છે, તે યમુના નદી, યમુના દેવીના એના માનમાં બોલાય છે. એવી રીતે ઘણા સ્તુતિઓમાં હતું. તેવી રીતે રાજસ્થાનની એમાં પણ ભાષાઓમાં, હરિયાણાની ખૂબ લૌકિક જે ભાષાઓ કહેવાય, તળપદી ભાષાઓમાં આ નદીનો ઉલ્લેખ હતો, અને કોઈ જુદા નામે પણ હતો એ હતું. હવે આપણે આગળ જઈએ કે આગળ હવે આપણે આગળ વધીએ કે 19મી સદીમાં શું થયું કે આટલી માહિતીઓનું જે બેઝ બન્યું, ત્યાર પછી 19મી સદીમાં શું થયું કે ઇતિહાસકારો, હું જે વાત કરી રહ્યો છું તે હજુ 19મી સદી એટલે બ્રિટિશ યુગ છે, થોડો આપણો ભારતીય યુગ શરૂ થયો. તો એ વખતે ઇતિહાસકારો, ભૂગોળશાસ્ત્રીઓ, પુરાતત્વશાસ્ત્રીઓ, આ ત્રણે અલગ અલગ છે બધા. ઇતિહાસશાસ્ત્રી, પુરાતત્વશાસ્ત્રી હોઈ શકે કે નહીં હોઈ શકે. ભૂગોળશાસ્ત્રીઓ જે સ્ટેટા ને બધું નીચેનું જાણતા હોય, ભૂગર્ભમાં જે જમીનના એ લેવાયના, અને પુરાતત્વશાસ્ત્રીઓ, આ લોકોએ બધા જે સંશોધન કર્યા, ક્રમિક રીતે કર્યા, આંશિક રીતે કર્યા, અને એનાથી એ લોકોને થોડું પ્રમાણિત થયું કે આ વિસ્તારમાં જે ઘાઘરા હકરા નામે જે દેખાતી નદી છે, એ જ ઋગ્વેદ કાળની સરસ્વતી છે. જો પહેલા શું હતું કે ભાષાઓમાં આવતું હતું ઘાઘરા હકરા, લેંગ્વેજમાં આવતું હતું કે માનતા હતા કે કોઈ કે કોઈ કથામાં આવતું હતું, પણ તે નહીં. આ લોકોએ સંશોધન કર્યા અને બધું પ્રમાણિત થોડું થવા મળે, થોડી સાઇટો એમને જોવા મળી. તો એના પરથી એ થયું કે ઘાઘરા હકરા નદી એ જ આપણી સરસ્વતી છે. તો ઘાઘરા હકરા નદી એ શું છે તે હું તમને જરાક પછી એનું આખું એ કહીશ કે એનો એકાંથી કેવી રીતે જાય છે. પણ આ જે સંશોધનની વાત છે તેને હું જરાક વધારે આગળ જવા દઉં. તો શું થયું, 21મી સદીમાં ઈસરો એટલે આપણો ભારતીય કાળ શરૂ થઈ ગયો, આપણો આઝાદી પછીનો. તો 21મી સદીમાં ઈસરોએ પણ રિમોટ સેન્સિંગ ઉપગ્રહોની મદદ કરી. ઘણા ઉપગ્રહો શું હોય, ઉપરથી ફોટા લે, સિમ્પલી ફોટોગ્રાફી કરે એવું નહીં હોય. સેન્સિંગ એટલે શું કહે, જમીનની અંદર જે બધી દટાયેલી વસ્તુઓ હોય, મોટે ભાગે ખનિજો હોય, તો એના પણ ફોટોગ્રાફ થાય. એટલે એરિયલ સર્વે તો થાય, પણ સાથે સાથે ઇમેજ જે બધી મિનરલ્સને એના ઇમેજ સેન્સિંગ થાય, અને એનાથી અલગ અલગ ટાઈપના ફોટા બને. કે આ ધારો કે તમે ગોવા હો, તો ગોવામાં લાલ જમીન દેખાય, તો એ લાલ શું ભાગ દેખાય, તો કે ભાઈ મેંગેનીઝ ઓર છે, કે પછી આયરન ઓર Fe2O3 કે Fe3O4 નું પ્રમાણ વધારે છે, કે આમાં કોપર છે. તો એ રીતે પણ આપણે સંશોધન થાય છે ખનિજોનું, કે ખનિજ
ખાણોનું સંશોધન થાય તો તેમાં આ ટેકનોલોજીનો ઉપયોગ થાય. ત્યાર પછી એરિયલ ફોટોગ્રાફી. હવે બ્રિટિશર્સોએ જ્યારે આ પહેલા જે મેં તમને કહ્યું તે પ્રમાણે થોડું ઘણું જે શોધ્યું હશે તે કર્યું હોય તો એ પ્યોરલી એમાં જે ફોટોગ્રાફી બહુ ઓછી હતી, કેમ કે એરિયલ ફોટોગ્રાફીની શોધ નહીં હતી. વિમાનો તો બહુ મોડા આવ્યા 1910-12 પછી, બરાબર છે. તો તે વખતે એ લોકો જે બચારા કંપાસ સર્વે કરે કે ચેઇન સર્વે કરે કે થિયોડોલાઇટ જેવું નાના દૂરબીનો હોય એનાથી જે કંઈ સર્વે કરે અને કદાચ હું માનું એ લોકોનો પ્રવાસ તો બહુ જ કઠિન થયો હશે. એ જમાનામાં તો ફોર્ડ મોટર્સ પણ કદાચ 1905 પછી આવી, એટલે એ લોકો તો કદાચ એ લોકોને માટે ઊંટ અને ગધર્ભની સવારી એટલે ગધેડા પરની સવારી એ અને પોતાના હાથ પર એનાથી જ આ બધું કોઈ ખેડાણ કર્યું હશે. અને એવું કદાચ હોય, સાચું પણ હોય. જેવી રીતે આપણે ઈસરોનો ઘણો ફોટો જોઈએ છે ને કે ઈસરોનું જે શરૂઆતનું જે રોકેટ છે તે પહેલું રોકેટ છે ને પછી હતું આપણે ઘણો જાણીતો ફોટો છે આઇકોનિક, કે એક માણસ સાયકલ ચલાવતો હોય, સાયન્ટિસ્ટ કે જે કે હોય તે, અને એના પાછળના કેરિયરમાં પેલું આ રોકેટ આમ લગાવ્યું છે એ જતા હતા. અને એ રીતે એ લોકોએ ત્યાંના અત્યારના જે ટાપુઓ છે જ્યાંથી એ છોડે છે થુંબા કે જે, તો તે એ આવું હતું. તો તેવી રીતે આ લોકોએ બહુ જ મહેનત કરી હશે અને બહુ સંશોધન કર્યું. પણ હવે 21મી સદીમાં આપણે જે નવી જે વૈજ્ઞાનિક ટેકનોલોજી આવી એનાથી પણ જે પ્રમાણ મળ્યું તો એ વધારે અગત્યનું છે. અને એ પેલાને એક ફાઇનલ સિક્કો મારે છે. 21મી સદીમાં તમને કહ્યું તે પ્રમાણે રિમોટ સેન્સિંગ ઉપગ્રહો અને પૃથ્વીના આ ભાગના વિવિધ જળના અને ફોટાઓ લેવામાં આવ્યા. એને કાર્ટિયોગ્રાફી પણ કહી શકાય. જે સિવિલ એન્જિનિયર્સ હોય એ લોકોને આ શબ્દ વધારે ખ્યાલ હોય છે. ઉપરાંત શું થયું કે સાથે સાથે આપણે એરિયલ સર્વે કરીએ ઉપરાંત હાઇડ્રોગ્રાફી સર્વે પણ કરવામાં આવ્યો. તમને જો ખ્યાલ હોય તો હાઇડ્રોગ્રાફી સર્વે આપણા સુરતમાં પણ 2-1 વર્ષ પહેલા કરેલો. પાણીના સ્ત્રોત ક્યાં થાય ઓલ્ટરનેટ તરીકે આપણે અત્યારે કોઝવે તો છે, કોઝવેને શિફ્ટ કરવાની વાત ચાલે છે, બલૂન બરાજ અહીંયા ઉમરા પાસે બનાવવાની વાતો કરે છે. તો તે વખતે આપણા વરિયાવ, વાવ, રાંદેર, પેલા બધા ગામો આ બધા, તો એમાં પાણીનું વોટર ટેબલ કેટલું છે તો એ જાણવા માટે તમે જો જોયું હોય તો મેં તો એક વર્ષ જુનાપુરથી હું જતો હતો ત્યારે મેં જોયું હતું કે હેલિકોપ્ટર હતું. હેલિકોપ્ટરમાં નીચે જાણે પેલો કોઈ હાથીને પેલું કેવું કે કોઈ પ્રાણીનું ઉચકે ને પેલું ઝાડમાં, તો એ ટાઈપનું એક આખું ઊંધા બેલ જેવું, બેલ શેપ એટલે આપણે ઘંટાકાર ઊંધા બેલ જેવું એક રડાર હતું જે જાળી જેવું લાગે અને એ ચાલે. તો એ શું કરતું હતું કે પાણીનું પ્રમાણ વધારે બહુ માહિતી નથી મને કે કયા સેન્સર્સથી એ ટ્રાન્સમિટ થાય, પણ એ પાણીનું પ્રમાણ માટે હાઇડ્રો સર્વે આવી રીતે કરવામાં આવતો હતો. તો એ પણ કરવામાં આવ્યો, એરિયલ સર્વે પણ કરવામાં આવ્યો, ફિઝિકલ સર્વે પણ કરવામાં આવ્યો, થિયોડોલાઇટ પણ વાપરવામાં આવ્યા આજે નવી ટેકનોલોજીના. અને એનાથી આખો ટેરેન કેવો છે, ટેરેન એટલે જે ભૌગોલિક ઉપર ખાપડ નાનું આ નદી ટ્રેક એવું બધું દેખાય, તો એ આખું ખબર પડવામાં આવી. અને એ ઉપરાંત પણ શું કરવામાં આવ્યું કે ઓએનજીસી જેવી સંસ્થાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો. ઓએનજીસી સંસ્થા શું કરે કે નીચે ઓઇલ એક્સપ્લોરેશન માટે ડ્રિલિંગ કરે, તો એ જમીનના સેમ્પલ લે. તો તમે કોઈ દિવસ જમીનના આપણે સેમ્પલ લઈએ તો તમે એને જરૂર કાપો ઉભા તો અલગ અલગ સેમ્પલ થાય. ધારો કે ખંડેર પ્રદેશ હોય કે બીજું હોય કે કંઈ પણ હોય પુરાતત્વ પ્રદેશ, તો તમને અલગ અલગ બેડ દેખાય. અને જમીનના તો દેખાય, ખડકના દેખાય, ત્યાર પછી આવી દબાયેલી જે સંસ્કૃતિ હોય તેના પણ દેખાય. દરિયો દબાઈ ગયો હોય, માછલી દબાઈ ગઈ કે માણસ દબાઈ ગયો કે નગર દબાઈ ગયું, એ બધું પણ રહે. તો એનું પણ મળે. હવે આ જે દબાયેલી વસ્તુઓ હોય તો મોટે ભાગે શેની હોય તો જ્યાં સુધી મેટલનો ઉપયોગ થાય તો એ ઉપરાંત આપણે લાકડાનો પણ સારો હોય, એટલે કાર્બનજન્ય જે વસ્તુઓ હતી તેનો પણ આપણે સારો એવો ઉપયોગ થતો હતો. ઇવન આપણે મનુષ્ય પણ પોતે કાર્બન તો ધરાવીએ છીએ, કાર્બન તત્વ. તો એ કાર્બન ડેટિંગ નામની એક ટેકનોલોજી આવે, એનાથી શું ખબર પડે કે એ વસ્તુ કેટલી જૂની છે, કેટલા વર્ષની છે તેનો થોડો અંદાજે ખ્યાલ આવે. કારણ કે કાર્બન ડેટિંગમાં શું હોય કે રેડિયો આઇસોટોપ્સ હોય અને એને હાફ લાઈફ પીરિયડ હોય. તો એ હાફ લાઈફ અત્યારે કેટલું બતાવે છે એના ઉપરથી નક્કી કરવામાં આવે. વધારે માહિતી નથી, તમે જરા કોઈ જગ્યાએ વાંચી શકશો. તો કાર્બન ડેટિંગથી નદી હોય તો એનું તમે સેમ્પલ, એને ઝિર્કોનિયમ કહેવાય, ઝિર્કોનિયમ નામનું તત્વ હોય તો એ ત્યાંનું તત્વ કેટલું હતું અને અહીંયાનું હતું તો
તો એ શું થાય કે નદી જ્યારે આવે તો નદી એને ખેંચી લાવે. તો એના ઉપરથી પણ સ્ટડી થાય કે ભાઈ અહીંયા જે આવ્યું તે આ શિવાલિક પર્વતમાળા શિમલાથી આવ્યું, અહીંયા આવ્યું, તે અંબાલાથી આવ્યું, અહીંયાથી રોપરથી આવ્યું, અહીંયાથી ફલાણાથી આવ્યું, અને ઠેઠ અહીંયા આવ્યું, ઠેઠ કરાચી સુધી, અરે શું કહેવાય, ધોળાવીરા સુધી આવ્યું. તો એ રીતે પણ જોઈ શકાય. એટલે આ બધી જે ટેકનિકો મેં તમને કહી તે પ્રમાણે રિયલ સર્વે, કાર્ટિયોગ્રાફી, ટેરેન આખો તમે કરાય, આઇસોટોપનું એનાલિસિસ કહેવાય, પછી હાઇડ્રોગ્રાફી, આ બધુંથી થોડું ઘણું પ્રમાણિત થયું કે નહીં, નદી અહીંયા હતી, બરાબર છે. અને એની આસપાસ જ આ નદી હતી અને એની આસપાસ આ સંસ્કૃતિ થઈ. એ તમે મારા મેપમાં તમે જોઈ શકો કે જે ડોટેડ લાઈન છે એની આજુબાજુ ઘણી જગ્યાએ બધા નાના નાના કાળા સ્થળો છે. તો આ બધી જગ્યાએ એ લોકોએ આમાંથી પસાર થયા. અને અમેરિકામાં તમે પેલું ગ્રાન્ડ કેન્યોન જોવો છો તો એ કેવો પ્રદેશ થાય, તો બહુ મોટો ભાગે થાય, આખો સૂકો પટ્ટ, એક જ પેલી કેન્યન નદી જાય છે, પણ બાકીના ભાગમાં તમને શું રહે, કશું નહીં રહે, માની લો કે નદી. તો તેવી રીતનો પ્રદેશ પણ હતો. અને તે પ્રદેશ એ આ નદીનો જૂનો ભાગ હતો, જેને આપણે હું ઘાઘરા હકરા તરીકે કહું છું. હવે આપણે જરાક નદી ક્યાંથી શરૂ થઈ અને કેવી રીતે થઈ એના પર જરાક થોડું 2-3 લીટીમાં જરાક ડિટેલમાં જઈએ. તો આજે જે તમે શિમલા જુઓ છો, નદીનો જે જમણી બાજુનો ભાગ છે, જ્યાં હિમાલયના પર્વતો, હિમાચલ પ્રદેશ કે ઉત્તરાખંડ આવી જાય, તો શિમલા અને ઉત્તરાખંડની બોર્ડર, તો ત્યાં શિમલા પ્રદેશની એમાં. હવે હું તમને એક બીજી વસ્તુ કહું કે હિમાલય પર્વત છે ને એ એક અલગ છે અને શિવાલિક પર્વતમાળા એક અલગ છે. શિવાલિક પર્વતમાળા બહુ જ જૂની છે અને બહુ જ મોટી છે, અને હિમાલય પણ છે. હવે આ પર્વતમાળાઓ કેવી રીતે થાય કે આપણે જ્યારે પૃથ્વીનું સર્જન થયું હોય તો ધીમે ધીમે બધા ખંડો એકબીજા પર તરતા હોય અને એ જે બધી સ્લાઇડ હોય તે એકબીજા પર ચઢે, ખસતી જાય, પછી ધીમે ધીમે સ્ટેબિલાઇઝ થાય, અને હજુ પણ એ ક્રમ થોડો ચાલુ રહે, અને એમાંથી જે સર્જન થાય તે હિમાલયનું થયું, શિવાલિક પર્વતમાળાનું થયું. તો શિવાલિક પર્વતમાળા તો વધુ જૂની છે, હિમાલય કરતા બચ્ચું કહેવાય એને જગ્યાએ. તો એવી રીતે આ જે પર્વતમાળો સર્જન થયું, પર્વતમાળો સર્જન થાય એટલે શું થાય, વાદળો આવે, વરસાદ થાય, વન્ય સૃષ્ટિઓ થાય, અને ત્યાંથી પાણીઓ નીકળે. તો એ પાણીઓનો જે સ્તોત્ર હતા તે એટલે હિમાલયના શિવાલિક પર્વતમાંથી શિમલા પાસેથી નીકળી આદિબદ્રી નામનું કોઈ એક સ્થળ છે, જે આપણે જે રીતે શું કહેવાય, બદ્રીનાથ, કેદારનાથ, જમનોત્રી, તો તેવી રીતે આદિબદ્રી પાસેથી આ નીકળતી હતી. એ પાણીનો મુખ્ય સ્ત્રોત આ હતો. અને આ એક નહીં હોય, નદી હંમેશા કેવી રીતે બને, એ ઘણા બધા ફાટાઓ હોય, એ બધા ભેગા થાય, ત્યાર પછી આજુબાજુની ઘણી નદીઓ, પેટા નદીઓ પણ એને મળતી જાય, અને પછી મોટી મહાનદ બને. તો તે પહેલા આ સતલજ, બિયાસ ને બધી તો હતી, સિંધુ પણ થોડી હતી, પણ યમુના ને ગંગા પણ એ હતી, પણ એ થોડી પ્રમાણમાં આનાથી નવી નદીઓ કહેવાય ઉંમરમાં. તો આ આપણે તમે યમુના નદી જમણી બાજુ આવે છે દિલ્હીથી. યમુના નદી દિલ્હીને કાંઠે, દિલ્હી યમુના નદી કાંઠે, પછી ગંગા નદી. તો આ બે જે નીકળીને એ આખી બંગાળના ઉપસાગરમાં જાય. એટલે નદી એ આપણી નેપાળ, બિહાર, ઉત્તર ભારતના સાથે પેરેલલ થઈને પહેલા પ્રયાગરાજ આગળ મળી જાય, અલ્હાબાદ, અને પછી એ બંગાળના સમુદ્રમાં મળે કલકત્તા પાસે. જ્યારે આ નદીઓ જે છે બાકીની, રાવી, બિયાસ, જેલમ, સતલજ પેલી કોટ તો ચાલે, અને એ બે ભેગી મળીને 5 નદી ભેગી મળીને જે પંજાબ દોઆબ વિસ્તાર થાય, પંજાબ થાય, 5 નદીઓનો પ્રદેશ. તો એ ભેગી થઈને એ આપણે સિંધુ બને, અને સિંધુ એ કરાચીની આજુબાજુ એ થયા. સિર ક્રીક ને બધું જે છે તે એનો જ મુખ પ્રદેશ છે અત્યારે, જે ડિસ્પ્યુટેબલ છે આખો તે. હવે આ આખી મેં સિંધુની વાત કરી, યમુના, ગંગાની. તમે જુઓ તો સતલજ અને યમુના આ બેની જે વચ્ચેનો જે પ્રદેશ હતો તેમાંથી એ સિંધુને પેરેલલ જાય, લગભગ પેરેલલ. પછી ધોળાવીરા તરફ આવે ત્યારે પેલું ડાબી બાજુ જાય, ત્યારે આ ધોળાવીરા તરફ એટલે જરાક સીધી થઈ જાય, પેલી ત્રાસી અરબી સમુદ્ર મળે, ત્યારે આ કચ્છના ખાતે મળે. તો એ આ નદી ત્યાંથી જતી હતી. અને આપણે જો બરાબર ટ્રેક જોઈએ હજુ, તો એ ત્યાંથી બહાર નીકળે એટલે હરિયાણા આવી જાય, પંજાબ આવી જાય, હરિયાણામાં જે કુરુક્ષેત્ર કહેવાય તો તે આવી જાય. પછી બીજા બધા સ્થળો જે છે આ મેપમાં મને તો જોવાના મુશ્કેલ રહે છે, તમને પણ કદાચ રહેતા હોય તો ખબર નહીં. તો કાલીબાગાન કરીને એક વિસ્તાર હતો જે રાજસ્થાનમાં, બનવાલી, પછી રખિયાલગઢ એ હરિયાણામાં આવ્યું છે. તો એ બધા જે આના પ્રદેશો હતા. ત્યાર પછી હનુમાનગઢ જે કરીને એક ભાગ છે જે બોર્ડર પર આવે છે પાકિસ્તાનની,
ત્યાંથી નદી પાકિસ્તાનમાં જતી હતી. એ ચોલિસ્તાન નામનો વિસ્તાર હતો. ચોલિસ્તાન એ એક જાતનું થોડો રણ પ્રદેશ ને થોડો એ પ્રદેશ હતો, અને રણ પ્રદેશ પણ એ ચોલિસ્તાન વિસ્તાર હતો. અને આપણું જે 1965માં જે મોટું યુદ્ધ થયેલું, ટેન્ક યુદ્ધ, અને જે બહુ મારેલા પેટર્ન ટેન્કો આપણે તોડેલી બધી, પાકિસ્તાનને ખોખરું કરી નાખેલું, એ આ ચોલિસ્તાન કહેવાય. અને કદાચ એટલે આ રીતે હોય. ને નદીઓમાં પણ પાણી છોડી દેવાનું, એટલે ટેન્કો મૂવ નહીં કરી શકે. એ પણ એક રણનીતિની સ્ટ્રેટેજી રહી છે, એટલે નીતિ એ રહી છે. એનીવે, તો એ નદી ત્યાંથી આગળ ગઈ, આપણી ભારત પાકિસ્તાનની બોર્ડરે આગળ વધે છે, અને ઉમરકોટ કરીને એક પ્રદેશ છે, જે પાકિસ્તાનમાં કચ્છનું રણ નગરપાલિકા આ બાજુ રહી જાય, તો ઉમરકોટ ને ત્યાંથી મળતી હતી. હવે એ જમાનામાં જે આગળ તમને જે કહી ગયો, કચ્છનું કંઈક વાત કરતો હતો, તો એ જમાનામાં આ જે સૌરાષ્ટ્ર કહેવાય, તે કચ્છ, એ બધા થોડા ટાપુ હતા. અને હું તો થોડુંક એવું માનું છું, એ મારું કદાચ માનવું છે કે સૌરાષ્ટ્ર પણ એક દ્વીપકલ્પ જેવો હતો. દ્વીપકલ્પ તો છે જ અત્યારે, પણ સૌરાષ્ટ્ર પણ એક દ્વીપ જેવો હશે, કારણ કે એનો અંશ કોણ રહી ગયો. તમે જુઓ તો નળ સરોવર વાળો જે આખો પ્રદેશ છે ને, એ પાણી થઈ જાય છે, પાણી ભરાઈ જાય છે, અને હજુ નીચો છે. તો એક જમાનામાં એ પણ ત્યાં કોઈ ફાંટો આવતો હશે, કાં સમુદ્ર જતો હશે. બહુ પહેલા, હું સરસ્વતી નદી પહેલાની વાત કરી રહ્યો છું, જતો હશે. એટલે એ અત્યારે પ્રદેશ બહુ નીચાણ વાળો ભાગ છે, નીચો છે આખો, માર્સી લેન્ડ કહેવાય. એટલે બધા પક્ષીઓ આવે છે, માઇગ્રેટરી બર્ડ્સ આવે છે, આપણે જોઈ છે. અને અત્યારે જયારે બહુ પાણી ભરાઈ જાય છે ને, આ વરસાદ આવે ત્યારે ત્યાંની નદીઓ કેવી સિઝનલ હોય, એ બહુ મોટી નહીં હોય, તાપી નદી જેવી મોટી કે જેથી એ પાણી જે ક્યુસેક્સમાં કહેવાય એટલું એ સમાવતી નહીં હોય. તો એટલે એ ઉભરાઈ જાય, એટલે પાણી થઈ જાય, ને પછી કાદવ થઈ જાય, એટલે આખી માર્સી લેન્ડ બને. અને એને લીધે શું થાય, કાદવ થાય, પછી નાના બીજી બધા જીવાત, બધી ઈયળો, આ તે બધું થાય, નાની માછલીઓ થાય, અને એને માટે બગલાઓ ને બધા સુરખાબ ને બધું આવે. એવી હાલત રાજસ્થાનમાં પણ થાય છે. અત્યારે તમને ખ્યાલ હતો કે રાજસ્થાનમાં જયારે વરસાદ પડે, તો ત્યાં શું હોય કે ત્યાંનું જે ટેરેન હોય નાખો, તે એ રીતે વિકસિત નહીં હોય. એટલે જયારે બહુ વરસાદ થાય તો આખું ફ્લડ થઈ જાય. કચ્છમાં પણ એ હાલત થઈ જાય. તો હવે આપણે ફરી પાછા આવીએ તો ઉમરકોટ પાસેથી જયારે એ આવી ધોળાવીરા નામનું જે મોટી આપણે પુરાતત્વની સાઇટ થઈ. ધોળાવીરા જોવા જેવું સ્થળ છે. મેં નથી જોયું, મેં લોથલ જોયું છે. ધોળાવીરા હું જઈ નહીં શકેલો, બહુ દૂર હતું, મારી પાસે સમય નહીં હતો. તો કદીર ટાપુ ને બધું, તો એ જે અત્યારે જે છે, તો ત્યાં એ આખો કચ્છની ઉપર જે અહીંયા ડોટેડ જે બતાવ્યો છે આખો ભાગ, એ જે અત્યારે રણનો ભાગ છે, તે એ જમાનામાં એ દરિયો હશે અને હતો. એટલે નદી ત્યાં મળી જતી હતી. કોટેશ્વરથી બહુ દૂર જમણી બાજુ પૂર્વ દિશામાં કોટેશ્વરનું સ્થાન એકદમ દૂર છે. એ પાછું અલગ, એ લખપત અને એ પાછું નારાયણ સરોવર ને એ બધું એક જુદી છે. બંને વચ્ચે કદાચ 50 કિલોમીટરનો 100 કિલોમીટરનું અંતર હશે. કચ્છ બહુ મોટું રાજ્ય છે. એનીવે, તો આ નદી અહીંયા મળી જતી હતી, અને એટલે ધોળાવીરા થઈ. એટલું જ નહીં, પણ આ સંસ્કૃતિઓ તમે જેટલા ટપકાઓ જુઓ છો, એ બધા નદીની આસપાસ રહ્યા. કારણ કે શું છે કે નદી એટલે પાણી અને ખેતી, અથવા તો શિકાર જે હોય તે. આ લોકો શિકારી નહીં હતા, આ લોકો ખેતી પણ કરતા હતા, સિંધુ સંસ્કૃતિ વાળા. એટલે એ લોકો જે આખી વસાહતો થઈ, તે બધી અહીંયા થઈ, અને એ આખી ફૂલી ફાલી. અને એ વસાહતો પણ કઈ સામાન્ય નહીં હતી, એ લોકો બહુ સરસ હતા. હા, એક વસ્તુ મેં ઓબ્ઝર્વ કરી આ બુકમાં, જે મારો ટોપિક થોડો લાંબો થઈ જાય, પણ એ મારાથી અહીંયા હમણાં નહીં કવર થાય સિંધુ સંસ્કૃતિમાં. પણ એ લોકોની સાથે શું હતું, એ લોકોનું જે નગર સ્થાપત્ય હતું, એ લોકોની ડ્રેનેજ વ્યવસ્થા, આ બધું તમે ઇતિહાસના વિદ્યાર્થી તરીકે ભણ્યા જશો. હું નથી ભણ્યો અનફોર્ચ્યુનેટલી, કારણ કે મારા ટેકનિકલ સમજતા. પણ નગર વસાહત, પાણીનું નિકાલ, ડ્રેનેજ, પછી વર્શિપ કરવાના સ્થાનો, ખાવાનું બનાવવાના સ્થાનો, ઇવન આ તંદૂરનો જે કોન્સેપ્ટ છે ને, તે પણ કે કેવી રીતે અંદર રોટલી ચોંટાડી દેવી તંદૂરમાં, તો તે આ બધું જ. પછી અમુક ધાન્ય, પછી એ લોકો જે ટેરાકોટા અર્ધનવેર્સ બનાવતા હતા, ટાઇલ્સો વાપરતા હતા, બ્રિકનું માપ. તો આ બધા પણ એ લોકો બહુ આગળ વધ્યા હતા ધીમે ધીમે. અને જરાક હું સંસ્કૃતિ પર લઈ લઉં છું, પછી આપણે થોડું અંત આવવાનો છે વાતનો. તે પહેલા હું જરાક, મને થોડો ટાઈમ, થોડો એવું લાગે છે કે છે તો હું કન્ટિન્યુ કરું. કે એ સંસ્કૃતિમાં પણ શું હતું કે આની આસપાસ તો સંસ્કૃતિ વસી, પણ એની દૂર પણ એની અસર થાય ને, ટ્રેડને એને કારણે. એટલે લોથલ અને અમુક સંસ્કૃતિ કદાચ અમુક પોઈન્ટ તો નાસિક ને એવા બધા પણ નજીક છે. અહીંયા આમાં દર્શાવ્યા છે. નાસિક મહારાષ્ટ્ર પાસે, ત્યાં સુધી આ સંસ્કૃતિઓ જતી હતી.
એ રીતે. તો સંસ્કૃતિના બધા સ્થાનો મળ્યા. તો જ્યાં પાણી હોય ત્યાં થાય ને એ રીતે થાય. તો મેં તમને હું ફરી પાછું કહું તે પ્રમાણે નગર સ્થાપત્ય પણ લોકોનું બહુ સરસ હતું. એ લોકો નગરનું જે આયોજન કરતા હતા તો એ ઇન્ટરનલ આયોજનની વાત નથી કરતો, હું બહારનું, કે ભાઈ આટલો કોટ હોવો જોઈએ, આટલું આ હોવું જોઈએ, આ હોવું જોઈએ. તો જેવી રીતે આપણે ટીવી જોઈએ છીએ ને, તો અત્યારના જે સ્ક્વેર આપણા જે ફ્લેટ ટીવી આવે છે, અથવા તો બીજી રીતે કહો તમે રોમન સ્થાપત્ય જોયું હશે. રોમન સ્થાપત્યના જે બધા મોટા મોટા મોન્યુમેન્ટ્સ ને મકાનો હોય છે, તો એ બધા આપણને આમ થોડા જોવાના લાયક લાગે છે, ગમે છે. તો એ શું થયું કે માણસને કેવી રીતે ગમે, માણસની આંખને અથવા મગજને, તો એમાં લંબાઈ અને પહોળાઈ, તો એનો જે એક રેશિયો કહેવાય, આસ્પેક્ટ રેશિયો કહેવાય, ગોલ્ડન રેશિયો કહેવાય. એ ગોલ્ડન રેશિયો ટીવીમાં આંખને લીધે, અને પેલામાં એ લોકોનું એક કન્સ્ટ્રક્શન અથવા તો શું કહેવાય, નગર સ્થાપત્યની જે આખી એને કહું તો આપણે આ જે આપણું નગર જે આખું, સોરી મને થોડું યાદ નથી આવતું એક શબ્દ, કે નગર આયોજન જે થતું હતું આખું એ નગર આયોજન પણ એક અમુક પ્રમાણમાં, અમુક રેશિયોમાં થતું હતું, બરાબર છે. અને જે ઈંટો બનતી હતી, ફ્લેટ ઈંટો, તે પણ એક અમુક રેશિયોમાં બનતી હતી. એટલું જ નહીં, પણ એ લોકો આજે આર્ક વાળા અથવા તો કૂવો બનાવવો હોય તો તમને શું જોઈએ, સેક્ટોરિયલ બ્રિક્સ જોઈએ. એટલે એ લોકોને સર્કલનું પણ જ્ઞાન હતું. એ લોકો જે ફ્લોરિંગમાં જે ટાઇલ્સ વાપરતા હતા તો એ બેકિંગ કરેલી હતી, અર્ધનવેટ ટેરાકોટા, સિમ્પલ નહીં હતા. ઉપરાંત એમાં જે બધી ભૌમિતિક કૃતિઓ હતી, એટલે એ લોકોને આજથી 6000 વર્ષ પહેલા પણ હું માનું ત્યાં સુધી ભલે પાઈની વેલ્યુ નહીં બતાવતા હોય, પણ સર્કલ શું, ચાપ શું, સેક્ટર શું, એકબીજાને ક્રોસ કરવાના, એ બધાનું પણ જ્ઞાન હતું. અને એ બધા હતા, અને એ બધું એ લોકોનું વર્તાતું હતું. એ લોકોના જે પોટ્સ બનાવે, જે ધારો કે કુંજો બનાવે, તો એમાં પણ એ ડિઝાઇનો આવે, કળાકૃતિ તો આવે, પણ આ ભૌમિતિક આકૃતિઓ, એટલે એ લોકોને થોડું આનું પણ હતું. અનફોર્ચ્યુનેટલી એ લોકોની જે ભાષા છે તે એટલી બધી શોધાઈ નથી, કે એટલી બધી અનસ્ક્રિપ્ટેડ કે ડિસ્ક્રિપ્ટ નથી થઈ. એ એક આપણા લિમિટેશન છે. પણ એ લોકોની જે મુદ્રાઓ હતી, તે મુદ્રાઓ આપણે કે મુદ્રા એટલે હું કયા સેન્સમાં કહું, એક તો સીલ એટલે રાજ્ય મુદ્રા, મોહર કહેવાય, અને બીજી મુદ્રા એટલે વ્યાપારને એમાં જે વપરાતી હતી. એ મુદ્રાઓ પણ કોઈ એક ઓર્ડરમાં હતા. અમારે એન્જિનિયર તરીકે અમે લોકો જે બધું મટીરિયલ્સ વાપરતા હોઈએ, તો એક ઓર્ડરમાં હોઈએ કે ભાઈ 10 mm નો ડાયામીટરનો, પછી બીજો 12 mm નો, 3 mm નો. તો આ બધું જે હતું તો એ કોઈ એક ગુણોત્તરમાં કે કોઈ એક શ્રેણી ચાલતી હતી, રેન્ડમ નહીં આવે, રેન્ડમ નંબર્સ કહેવાય. તો એ રીતે એ લોકોનું આ બધું પણ હતું. આ બધું બહુ જ સારું હતું, અને આ રીતે આખી સંસ્કૃતિ થઈ ને એ થયું. તમને લોથલની વિશે તો બહુ જ ખબર હશે કે જે ટ્રેડ ચાલતો હતો, ડ્રાય ડોક બનાવતા હતા, અને એમાં નદી જે કે માલસામાન આવે તો અનલોડ થાય, અથવા તો રિપેર પણ થઈ શકે, અને પાણી ભરાય ને પાણી કઢાય. એનીવે, આપણે થોડુંક અહીંયા જરા અટકીએ છીએ ને ફરી પાછા જઈએ છીએ એના ઉપર. તો આ બધા સ્થળે છે ને જે સંશોધન કરવામાં આવ્યું, અને એનાથી પ્રમાણિત થયું એ બધી પેલી ટેકનોલોજીથી વાપરવાથી, કે નહીં, આ નદીઓ જે ભલે ઘાઘરા કે આના તરીકે ઓળખાતી હતી, પણ આ જ નદીઓ એ સરસ્વતી સંસ્કૃતિના સ્થળો હતા. અને મોહેંજો-દડોની સંસ્કૃતિ જોઈએ કે હરપ્પાની સંસ્કૃતિ જોઈએ, તો એ તો આનો ભાગ હતો. ભલે થોડા દૂર હતા કે હતા, પણ આનો તો આ મેજર ડોમિનેટિંગ સંસ્કૃતિ આ હતી. ધીસ વોઝ ડોમિનેટિંગ સિવિલાઇઝેશન ચાલે. અને હા, હવે આપણે એનો થોડો લોપ વિશે પણ જોઈએ કે કેવી રીતે અસ્ત થઈ. કેમ કે મારું વક્તવ્ય સંસ્કૃતિ પર બહુ લાંબુ થઈ શકે, તો એના માટે મારે કશેક સમય મર્યાદાનો ખ્યાલ કરવો પડે. તો આજથી સને ઈસવીસન 1900 થી 2000ના ગાળામાં ક્રમિક રીતે, એક્ઝેક્ટ નહીં, આ બધું પ્રેડિક્શન છે, એટલે એક્ઝેક્ટ બધું લોકો પાસે, એટલે વૈજ્ઞાનિકો પાસે જેટલું આવે તેટલું લખ્યું હોય, બરાબર. તો ક્રમિક ધરતીકંપો થયા. ધરતીકંપ થાય એટલે શું થાય, અને આ ધરતીકંપ બધા ક્યાં થાય? મોટે ભાગે હજુ પણ આપણો હિમાલય એ હજુ સ્ટેબિલાઇઝ થયો નથી, એ હજુ પણ થયા કરે. એટલે તો આપણે ઉત્તરાખંડ ને એમાં કેટલા મોટા ધરતીકંપ આવે છે, અફઘાનિસ્તાનમાં આવે છે, વચ્ચે તુર્કીમાં હમણાં આવી ગયો. તો આ ધરતીકંપો અલગ છે, પેલા દરિયામાં થતા ધરતીકંપો અલગ છે. એ જ્વાળામુખીને સુનામી ટાઈપના આ છે. તો આ જે ભૌગોલિક ઉથલ-પાથલ થયા, એટલે એને લીધે શું થયું કે આ નદીનો જે મુખ્ય સ્ત્રોત્ર હતો, અથવા તો અનેક જે સ્ત્રોત્ર હતા, હિન્ટરલેન્ડ કહેવાય પાણી માટેના, એ બધા ડિસ્ટર્બ થઈ ગયા, રૂંધાઈ ગયા. છતાં પણ ઘણો વખત સુધી તો એને કોઈ વાર હજુ સતલજમાંથી પાણી મળતું હતું, યમુનામાંથી મળતું હતું. એટલે
એટલે આ સંસ્કૃતિ હજુ પણ બીજા 1000-1500 વર્ષ જેવી રહી ક્રમિક રીતે. પણ અંતે શું થયું કે એમાંથી પણ એ પાણી આવતું બંધ થઈ ગયું. પાણી આવતું બંધ થઈ ગયું એટલે આ આખો જે ઘાઘરા હકરા બેઝિન જે કહેવાય તે ડ્રાય બની ગયો, ટોટલી ડ્રાય બની ગયો અને એકદમ બેકાર બની ગયો. અને તમે જાણે કચ્છના રણમાં કે લખપતથી દૂર જોતા હોય ને પેલું નાળું કેવું દેખાય, મોટું, હજારો કિલોમીટરની તમને, હજારો નહીં, 10-15 કિલોમીટરની તમને લેન્ડ સાઇડમાં કે ક્ષિતિજમાં તમને કશું નહીં દેખાય, તે એવી રીતે બની ગયું. પરંતુ લોકોમાં આ નદી ભૂલાય નહીં, લોકોમાં નહીં ભૂલાય, કોઈ રીતે નહીં ભૂલાય. અને શું થયું કે લોકો ભલે અહીંયાથી શું થયું કે ધીમે ધીમે લોકો અહીંયાથી સ્થળાંતરિત થવા માંડ્યા, કેમ કે આજીવિકાનું સાધન જતું રહે, ખોરાક જતો રહે, રહેવાસ જતો રહે, પાણી જતું રહે, તો સ્થળાંતર થવા માંડ્યા. એટલે એ લોકો આપણે તરાઈના પ્રદેશ કહેવાય, એટલે જે ઉત્તર ભારત, બિહાર, દિલ્હી એ બાજુ તરફ જવા માંડ્યા. ત્યાંથી તો જે આખી થિયરી જે છે ને કે આફ્રિકાથી નીકળતા લોકો ધીમે ધીમે કામ ગયા, એમ કરીને લોકો બંગાળમાં ગયા હશે, વધતા હશે, આગળ પણ બધા સમૂહો ગયા હશે, ઠેઠ તો ઓસ્ટ્રેલિયા સુધી લોકો ગયા છે, ચીન સુધી. તો આ રીતે નીચે પણ આપણા આવવા માંડ્યા, મધ્યપ્રદેશ આ તે. અને આ શું હોય કે શરૂઆતમાં ગાઢ જંગલો હોય એટલે લોકો જાય નહીં, લોકો જાય, જંગલો સાફ થાય, જેવી રીતે એમેઝોનમાં, અત્યારે બ્રાઝિલની કેવી હાલત છે, જંગલો ખલાસ થઈ જાય, લોકો રહેતા જાય, સંસ્કૃતિ થઈ જાય. તો એવી રીતે નીચે પણ જે બધા હતા, તો અમુક લોકોનું સમૂહ આવીને દ્રવિડ સંસ્કૃતિ થઈ ગઈ હોય, પણ અમુક વચ્ચેના પ્રદેશમાં ઘણો બધો એ મળે. ઇવન મને યાદ છે ત્યાં સુધી મુંબઈ જવું પણ બહુ અઘરું હતું પહેલાના વખતમાં, જ્યારે રેલવે ની હતી ત્યારે. તો આ રીતે એ લોકો જયારે સ્થળાંતર થયા ત્યારે એકલા પોતે ફિઝિકલી નહીં ગયા, એની સાથે એ લોકો રીતિ લઈ ગયા, રિવાજ લઈ ગયા, એ લોકોનું હુનર લઈ ગયા, એ લોકોની બધી જે ટેકનિકો હતી તે, અને નગર સ્થાપત્યની રીતો લઈ ગયા, અને એ બધું જ ધીમે ધીમે લઈ ગયા. ઉપરાંત એમની ધાર્મિક આસ્થાઓ પણ લેતા ગયા. જે તો હું તમને કહું કે આપણે ભણ્યા છે સિંધુ સંસ્કૃતિમાં, ઘણા બધા આપણે બધા આવે છે, ઘણા બધા અહીંયા આઇકોન્સ બતાવેલા છે. તો એ પ્રમાણે ત્રિશૂળ, નંદી, પછી શિવલિંગ, આ બધાના પ્રિમિટિવ સ્વરૂપો ત્યાંમાં છે. ઇવન આપણે નટરાજની મૂર્તિ જોતા હોય કે કોઈ મૂર્તિ જોતા હોય હાલમાં, તો આમ ઉપર શું હોય કે 100 દીવાઓ કરતી આમ હાર હોય ઉપર, આમ મૂર્તિ બેઠેલી હોય કે ખડગાસન એટલે ઊભી હોય, તો એ જે દીપની માળાઓનું જે હાર બને, તોરણ બને, તો એ બધું પણ અહીંયા તમને દેખાય છે કે એ અહીંયાથી આવ્યું છે. ઇવન આપણે પીપળાને પણ કેટલો પૂજ્ય માને છે, 3 પાનાનો પીપળો, બરાબર. આ બધું તે વખતે હજુ વૈદિક ધર્મ કે જે કહેવાય ઋગ્વેદ કે આ કે શિવ કે વિષ્ણુ પુરાણ કે આ કે તે, એ બધું હજુ એટલું બધું થયું નહીં હતું. તે અથવા તો એમ કહું તો ચાલે કે એના જે બધા એ હતા તે બધા અહીંયાથી આવ્યા, મૂળ્યા અથવા વૃક્ષ આવ્યા, બરાબર. અને સરસ્વતી નદીને તે લોકો ભૂલ્યા જ નહીં. એટલે શું થયું કે એકથી વધારે સરસ્વતી નદીઓ ઊભી થઈ. એ કેવી રીતે થઈ? માણસના મગજથી, આ લોકોથી. આજે આપણે કોઈકનું નામ, આપણે કોઈ ધાર્મિક નામ પાડીએ ને કે ભગીરથ કે આ કે તે, કેવી રીતે? તેવી રીતે શું થયું કે અલ્હાબાદ જે છે, પ્રયાગરાજ કહેવાય, તો ત્યાં જે 3 નદીઓનો સંગમ બતાવે છે, તો આજે ભલે માન્યતા અલગ છે, પણ પ્રમાણ એ છે વૈજ્ઞાનિક કે ત્યાં કોઈ એવી નદી નથી આવતી. કોણ? સરસ્વતી. આવતી હશે કોઈ અંડરગ્રાઉન્ડ ભૂગર્ભ જળ હશે, પણ સરસ્વતી નથી, કે સરસ્વતી તો આ બાજુ જ જતી હતી. એ ઘઘરા કે જે કંઈ કહેવાય આ બાજુ જતી હતી, એટલે એ નથી. પછી આપણે એમાં કોઈ એક થિયરી એવી છે કે પાટણ આગળ આવે છે, કોઈ ડાકોર પાસે આવે, કે આ બધું ઠીક છે, દરેકની માન્યતા છે, પણ એ સરસ્વતી એ આ નથી. કેમ કે વૈજ્ઞાનિક પ્રમાણથી જે પ્રૂવ થતી હોય, પુરાતત્વ ખાતાથી એની શોધોથી પ્રૂવ થઈ ત્યારે આ હતી. હવે આજે એટલે આ આખો આસ્થાનો વિષય છે, એની સાથે જોડાયેલો છે. એક બીજું પણ અત્યારે આ રિઝલ્ટનો શું આઉટકમ થયો કે અત્યારે આપણે બધા આપણને એક જાતનો આનંદ પણ આવે, અથવા તો એક જાતની આમ થોડું ગર્વ અનુભવે કે હા, જેવી રીતે આ જે મેક્સ મુલર કે આ જે બધા બ્રિટિશ સ્કોલર્સ ને લોકો હતા, એ લોકો એવું થોડું ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી પ્રતિપાદન કરતા હતા કે ભારત એટલે તો જાણે બહુ જ બેકાર દેશ, આપણે શું કહેવાય, કોઈ અભણ લોકોનો દેશ ને આમ ને તેમ ને એ રીતે. ઠીક છે, આપણું બધું જુદી રીતે હતું. તો આપણી પાસે જે આસન હતી, એટલે એમ કે આર્યો આવ્યા પછી જાણે આપણો ઉદ્ધાર થયો, અને આર્યો જ આ બધું લાવ્યા, એનું આખું ખંડન થાય છે, બરાબર છે. અને આજે જે આ ઘાઘરા બેઝિન છે કે હક એ છે, એ ડ્રાય બેઝિન્સ છે, અને એ બેઝિન્સ એટલા મોટા છે
એ મેં આગળ કહ્યું તે પ્રમાણે સિઝનલ પાણી જ્યારે આવે ત્યારે આખું ભરાઈ જાય છે અને પછી એ પાણી રણમાં સમાઈ જાય. રણ પણ એક જમાનામાં રણ નહીં હશે, કદાચ બહુ પહેલા એ પણ સમુદ્ર હશે કે ગમે તે હશે, એટલે એમાં બધું પાણી જતું રહે. પરંતુ જે નીચે પણ ભૂગર્ભ જળનો જે આખો પ્રદેશ દેખાય છે, ભૂગર્ભ જળ વહેતું દેખાય છે, યમુના પાસે, એટલે દિલ્હી પાસે એક યમુના નગર કરીને કોઈ જગ્યા છે, તો એ મેં કશે બીજે વાંચ્યું છે. તો ત્યાં હમણાં સરકારે શું કર્યું કે પાણીઓ લાખો ક્યુસેક્સમાં કાઢ્યું બહાર. જે રીતે આપણે નર્મદાનું પાણી કેવી રીતે ગ્રેડિયન્ટથી પહોંચાડીએ છીએ, કાં પછી કોઈ જગ્યાએ 2 ટેરેન ડિફરન્સ હોય તો આપણે પમ્પિંગથી કરીએ, તો એવી રીતે એ પાણી એ લોકોએ કાઢ્યું અને એક ટ્રાયલ માટે ઉપયોગ કર્યો કે ચાલો નર્મદા માટેની કેનાલ કેવી તમે જુઓ તો કેવી મોટી નદી જેવી જ લાગે છે ચલ ભરેલી. તો તેવી રીતે એ લોકોએ વિચાર્યું કે આ જે કુદરતી રીતે ડ્રાય થઈ ગયેલા સૂકા ભટ્ટ જે ઘાઘરાના બેઝિન્સ છે નદીના, અને એની સાથે બીજી પેટા નદીઓ પણ હોય, તો એનો ઉપયોગ કેમ કેનાલ તરીકે નહીં કરી શકાય. એટલા માટે ટ્રાયલ માટે નાખ્યું, જોયું કે પાણી કાં શોષાઈ જાય છે. કે પહેલા તો પાણી પી લે અથવા તો કોઈ જગ્યાએ ઊંડે ઉતરી જાય તો પાછું એ થાય ને જેનું હેતુ હોય તે. એટલે અંતમાં હવે આજે હું આ મારું વક્તવ્ય સમપ કરું છું ને અંતમાં હું તમને કહું છું કે સરસ્વતી નદી હતી, એની સાથે સંસ્કૃતિઓ પણ વિકાસ થઈ, અને એ નદી અને એ સંસ્કૃતિનો ક્રમિક રીતે ધીમે ધીમે નદી પણ લુપ્ત થઈ, સંસ્કૃતિ પણ લુપ્ત થઈ, અને આ સંસ્કૃતિમાં આપણે સમાઈ ગયા બાકીના એમાં. અને એને લીધે આપણે, અને ત્યાર પછી મહાભારત ને બધું અત્યારની હાલની જે જોવામાં આવે છે તે. બધાનો આભાર. બહુ મને સારી તક મળી, રશ્મિબેન થી માંડીને જીવન ભારતીના સંચાલક મંડળનો અને એમદાનો. થેન્ક યુ સો મચ સર. ખૂબ જ સારી રીતે અને બહુ સરળતાથી બહુ ધીમે તમે આખી વાતની માહિતી કરી, અને એક અનોખા જ વિષયની આજે વાત. તો એના માટે જીવન ભારતી મંડળ તરફથી મારી આખી ટીમ અને મારા આપને ખૂબ ખૂબ આભાર. ખાસ તો કે કેટલું સહજ વ્યક્તિત્વ છે તમારું, અને એટલી સહજ તમારી શૈલી છે. તમને એક બીજી વાત પણ કરવા માંગુ છું, 2 મિનિટ. આપણે બધા ઓનલાઈન હોઈએ તો 2 જ મિનિટ. એક મેં તમને હમણાં મેં એક સાહિત્યની વાત છે, એક હીરો ખૂંટ જે વાર્તા હતી, તો તેનું મેં એક રંગોળી કામ કર્યું. એટલે એ મેં વાંચી તો વાર્તા તો બહુ નાની છે, પણ એ વાંચતા મને એટલું મન થયું કે આના પર પણ કંઈક બોલી શકાય. એટલે જુદી રીતે બોલાય કે દરેક આપણે પણ કોઈક રીતે આપણામાં પણ હીરો ખૂટ જોઈ શકીએ, આપણે પણ કોઈ જોડીદાર અડીબાજ. એ આખો એક જુદો 10-15 મિનિટનો ટોપિક છે, અલગ છે. અને મને ઇતિહાસનો શોખ છે, તો કોઈક વાર મને જો યોગ્ય લાગે તો હું કદાચ મારો દીકરો તો એમ કહેતો હતો કે તમે સુરતના ઇતિહાસ પર બોલો. સુરતનો ઇતિહાસ તો આમ તો બહુ લખાયો છે બધો, અને વેબસાઇટ પર ઇવન કિલ્લો બની ગયો એમાં પણ છે. પણ એમ કે તમે જુદી રીતે કંઈક નાના 2-4 સ્થળોનો ઉલ્લેખ કરશો, હું કદાચ એનું મને મન થશે તો હું આવીશ. બહુ પ્રિપેર છું. ચાલો બેન, થેન્ક યુ સો મચ. અને જી સર, અને આવતીકાલની જાહેરાત કરું છું. આવતીકાલે એક એવી કૃતિ અને એવા દમદાર વક્તા કે જેઓ પોતાના પરિચય એટલે હું તમારા સુધી પહોંચાડીશ તો ખરી, અને કાલે તમે એમને માણસો પણ. અત્યારે તો નામની કાફી તેમનું નામ જણાવી દઉં છું અને કૃતિનું નામ જણાવી દઉં છું આપણી પરંપરા પ્રમાણે. તો આવતીકાલે મણકો 19, અને આપણી સાથે હશે ડોક્ટર જયનારાયણ વ્યાસ, અને કૃતિ છે ઇડલી, ઓર્કિડ અને આત્મ. તો આવતીકાલે 11 વાગ્યાનો ટાઈમ, એટલે કે 10:50 થી આપણે જોડાવાનું શરૂ કરીશું. અને આજે હેમંતભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર સાથે અહીંયા આપણે આજનો સેશન કરીએ છીએ. ચાલો, નમસ્તે.